નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પદ માટે રાજપીપળા કમલમ ખાતે 24 ફોર્મ ભરવામાં આવ્યા અને આ વિષયમાં પૂર્વ મહામંત્રી નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાઓએ આપી પ્રતિક્રિયા. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. આજરોજ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષના ફોર્મ ભરવાના હતા. આજે ફોર્મની પ્રતિક્રિયા પૂર્ણ થઈ છે. હવે આગળની કાર્યવાહી પ્રદેશ જોશે અને પ્રમુખ નક્કી કરશે. આજની પ્રક્રિયામાં 24 જેટલા માતબર ફોર્મ ભરાયા છે. એનો મતલબ ભારતીય જનતા પાર્ટી તરફે લોકોનું વલણ કેટલું બધું વિશ્વસનીય છે. અન્ય પાર્ટીઓ કરતાં હું તો કહું છું કે 100 ગણું વધારે ભારતીય જનતા પાર્ટી તરફ લોકોનું ઢલાવ છે. ગત વિધાનસભાની 156 સીટ, લોકસભાના પરિણામો, પાછળથી થયેલી પેટા ચૂંટણી, આ બધા પરિણામો ભારતીય જનતા પાર્ટી તરફ લોકોને જોડાવા માટે પ્રેરાઈ રહ્યા છે અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ આજે જોવા મળ્યો. અને બધાનો એક જ સૂર હતો કે ઉમેદવારી કરીએ છીએ પણ પાર્ટી જેને પણ જવાબદારી આપશે એને અમે સહર સ્વીકારવાના છે. અને આજે બહુ સારા અને સરસ વાતાવરણમાં આજે ફોર્મ ભરાયા છે. કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી વગર આજની પ્રક્રિયા પૂરી થઈ છે. પ્રશંસનીય છે. આવું ભારતીય જનતા પાર્ટીમાં જ બની શકે. એકદમ લોકશાહી લોકતાંત્રિક તરીકે ચાલતી પાર્ટી છે, જેથી આવું શક્ય બન્યું છે. હું નહીં ને તુંની ભાવના સાથે ચાલતો ભારતીય જનતા પાર્ટીનો પરિવાર. કાર્યકર્તાની ભારતીય જનતા પાર્ટીમાં વ્યાખ્યા પણ એ છે, પરિભાષા પણ એ છે, ડેફિનેશન પણ એ છે કે પ્યુન ટુ પ્રેસિડેન્ટ, જ્યાં જે જવાબદારી મળે એને ન્યાય આપે અને જનકલ્યાણ અને દેશના હિત માટે કામ કરે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. વલ્લભ જોશી, પૂર્વ મહામંત્રી, નર્મદા જિલ્લો, ભારતીય જનતા પાર્ટી.